ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસન કૃષ્ણનગર જૈન સોસાયટી દાદા સાહેબની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની તથા શ્રવણચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 14 સ્વપ્ન સારામાં સારી રીતે આદેશવાળા પરિવારે ઝુલાવ્યા. ત્યારબાદ ઝાલર વગાડવાનું અને થાપા મારવાનું શ્રીપાલભાઈ સિંહે આદેશ લીધેલ. કૃષ્ણનગરની અંદર જયુકાકા સંઘના પ્રમુખ જેમને થાપા મારવાનો આદેશ મળેલ હતો અને પરમ પૂજ્ય સંયમચંદ્ર વિજય મહારાજ સાહેબે પોતાની આગવી કવિ શ્રેણીની અંદર ખૂબ જ સરસ રીતે ધર્મ વાંચન માટે સમજાવેલ હતા. ત્યારબાદ કેસી શાહ, કડવીબેન ઉપાશ્રય અને રત્નકીર્તિ ઉપાશ્રયની અંદર પૂજ્ય સાધુ ભગવાન પણ ધર્મ વાંચન માટે પધારે અને અંદાજે લગભગ 200 થી 250 વાંચનની સારામાં સારી ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ દરેકે કંકુના થાપા મારી મીઠું મોઢું કરેલ. અને આજનો આ દિવસ મહાવીર સ્વામી ભગવાનનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવાય અને આજે પેંડાની પ્રભાવના કરવામાં આવેલ છે, જે આપ સર્વેને અમે આનંદ સાથે જણાવીએ છીએ. ઋષભદેવ પરમાત્મા 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા હતા. અજીતનાથ પ્રભુ 8 માસ ને 25 દિવસ, સંભવનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, અભિનંદન પ્રભુ 8 માસ ને 28 દિવસ, સુમદીનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, પદ્મપ્રભા પ્રભુ 9 માસ ને 6 દિવસ, સુભાષનાથ પ્રભુ 9 માસ ને 19 દિવસ, ચંદ્રપ્રભા પ્રભુ 9 માસ ને 7 દિવસ, સુવિધિનાથ પ્રભુ 8 માસ ને 26 દિવસ, શીતલનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, શ્રેયાંશનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, વાસુ પૂજ્ય પ્રભુ 8 માસ ને 20 દિવસ, વિમલનાથ પ્રભુ 8 માસ ને 21 દિવસ, આનંદનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, ધર્મનાથ પ્રભુ 8 માસ ને 26 દિવસ, શાંતિનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, કુંતુનાથ પ્રભુ 9 માસ ને 5 દિવસ, હરનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ, મલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ, મુનિશ્રોત પ્રભુ 9 માસ ને 8 દિવસ, નમીનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ, નેમિનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ, વાસુનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ, મહાવીર પ્રભુ 9 માસ અને 7 દિવસ રહે છે. તે પ્રભુના જન્મ સમયે બધા ગ્રહો ઉચ્ચના હતા. પ્રત્યેક ગ્રહ ફળ અનુક્રમે સુખ, ભોગ, ધન નેતા, માંડલિક રાજા અને ચક્રવર્તી થાય છે તેમ જાણવું. જેના જન્મ સમયે 3 ગ્રહ ઉચ્ચના હોય તે રાજા થાય, 5 ગ્રહ હોય તે વસુદેવ થાય, 6 ગ્રહ હોય તે ચક્રવર્તી થાય અને 7 ગ્રહો ઉચ્ચના હોય તે તીર્થંકર થાય. આમ 7 ગ્રહો ઉચ્ચના એટલે કે સૂર્ય મેષ રાશિનો 10 અંશનો, ચંદ્ર વૃષભ રાશિનો 3 અંશનો, મંગળ મકર રાશિનો 28 અંશનો, બુધ કન્યાનો 15 અંશનો, ગુરુ કર્કનો 5 અંશનો, શુક્ર મીનનો 27 અંશનો અને શનિ તુલાનો 20 અંશનો. આવી રીતે 7 ગ્રહો ઉચ્ચ સ્થાને હોતે છતે સાથે પરમોચ્ચ થયા ત્યારે એટલે કે જ્યારે સૌ સુખમાં મગ્ન હતા.